ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે વાત કરવાના છીએ તૃતીય વર્ષના પેપર નંબર 12 ભાષા વિજ્ઞાનની. એનો જે મુદ્દો આપણે વાત કરતા હતા એ હતો રવાનુકારી અને દ્વિરુક્ત શબ્દ પ્રયોગો. આ મુદ્દાનું ભણવામાં આપણે 2 લેક્ચર આગળ ભણ્યા છીએ અને આજે એનો ત્રીજો ભાગ છે એ આપણે ભણશું. આ સળંગ જ છે પણ સરળતા ખાતર આપણે એને કટકે ભણીએ તો તમને પેલું એક સાથે કરતાં પેલું થોડું છે વધારે ગ્રાસ્પ થશે. સૌથી પહેલાં આપણે રવાનુકારી શબ્દો એની વાત કરી હતી. પંચેન્દ્રિય દ્વારા થતી અનુભૂતિને જ્યારે આપણે ભાષાકીય ઘટકો અથવા તો પેલા ભાષાના રૂપો દ્વારા બતાવી શકતા નથી, બરાબર રીતે દર્શાવી શકતા નથી, ત્યારે આપણે ધ્વનિ એકમોનો સહારો લેતા હોઈએ છીએ. તો એને આપણે કહેશું રવાનુકારી શબ્દ રચનાઓ. ત્યારબાદ આપણે દ્વિરુક્ત શબ્દ પ્રયોગોની વાત કરી કે દ્વિરુક્ત શબ્દ પ્રયોગો આપણે કોને કહેશું. તો એમાં આપણે વાત કરી હતી કે ગુજરાતી ભાષામાં કેટલાક શબ્દ પ્રયોગો એવા છે કે જે ધ્વનિ એકમ અને તો એના અર્થ એકમ એ બંને બેવડાતા હોય છે. હવે ક્યારેક છે એ સંપૂર્ણ રીતે બેવડાય છે અને ક્યારેક છે એ આંશિક રીતે બેવડાતા હોય છે અને કંઈક અંશે એમાં પ્રાસનું મહત્ત્વ છે એ પણ રહેલું હોય છે. તો આવી જે કંઈ શબ્દ રચનાઓ છે એને આપણે દ્વિરુક્ત શબ્દ પ્રયોગો તરીકે ઓળખીએ છીએ. એમાં આપણે વાત કરી હતી કે ક્યારેક સંપૂર્ણ દ્વિરુક્તિ હોય છે. જો સ્ક્રીન પર તમે ફરી એક વખત રિમાઇન્ડ કરી લો. સંપૂર્ણ દ્વિરુક્તિ હોય એવા શબ્દો ઠેર, માંડ, પછી આંશિક પુનરાવર્તન થયું હોય એવા શબ્દ પ્રયોગો, ચૂપચાપ, રસકસ, શાકબાક એ આપણે સમજાવેલું જ છે એટલે વિશેષ આપણે ફરી સમજતા નથી, રિવિઝન જ કરીએ છીએ. પછી ઘણી વખત વર્ણાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસનું તત્વ પણ રહેલું હોય, જેમ કે ઢોર ઢાંખર, ખબર અંતર. પછી ઘણી વખત અર્થ એકમનું માત્ર ને માત્ર અર્થ એકમનું પુનરાવર્તન થતું હોય, ધન દોલત, ખૂના મરકી. ઘણી વખત ધ્વનિ એકમ ને અર્થ એકમ બંનેનું એક સાથે પુનરાવર્તન થતું હોય, જેમ કે નોકર ચાકર અને તોડફોડ. તો આટલી વાત આપણે કરી હતી. હવે આપણે આગળ વાત કરવાના છીએ એ છે રવાનુકારી શબ્દો અને દ્વિરુક્તિ. આ બંને હવે શબ્દમાં દ્વિરુક્તિ પણ હોય અને એમાં રવાનુકારી આપણે રવ પણ સંભળાતો હોય, અવાજનું પણ મહત્વ હોય. ધ્વનિ આપણે વાત કરી હતી ને, ધ્વનિયુક્ત અભિવ્યક્તિ. દ્વિરુક્તિમાં સાથે રવાનુકરણ અથવા તો ધ્વનિયુક્ત અભિવ્યક્તિ પણ હોય એની વાત હવે આજે આપણે કરવાના છીએ. તો આપણી ગુજરાતી ભાષામાં કેટલાક શબ્દો એવા પણ છે કે જેમાં વિશિષ્ટ ધ્વનિ રચનાથી આપણે અવાજની, દ્રશ્યતાની કે એવી બીજી કેટલીય ક્રિયાઓ છે ને એને મૂર્ત કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. તો આવા શબ્દો છે એ રવાનુકારી શબ્દો તરીકે ઓળખાય છે. અને રવાનુકારી શબ્દોમાં પણ દ્વિરુક્તિનું તત્વ છે એ આપણને ક્યાંક જોવા મળતું હોય છે. જેમ કે જુઓ, આ વસ્તુ તમને વ્યાખ્યા કરતાં કે ઉદાહરણથી છે એ વધારે સમજાશે. જેમ વધુ ઉદાહરણ લેશો ને એમ આ આઈડિયા છે એ વધારે ક્લિયર થશે. જેમ કે શબ્દ છે ટપ, તો આ દ્વિરુક્ત શબ્દ છે, બોલો હા કે ના છે. શા માટે? તો કે જો ટપ સંપૂર્ણપણે દ્વિરુક્ત છે, એનું સંપૂર્ણ દ્વિરુક્તિ થઈ છે, પણ સાથે ટપ એ એક પ્રકારની ધ્વનિ, અવાજની અભિવ્યક્તિ છે. એ ટપ જેમ કે વરસાદના પાણીના ટીપા ટપ પડે છે તો એમાં ધ્વનિયુક્ત અભિવ્યક્તિ પણ છે. તો ધ્વનિયુક્ત અભિવ્યક્તિ એ છે અને સાથે દ્વિરુક્ત પણ છે. સમજાયું? એવી જ રીતે શબ્દ છે ડૂગી, પેલું ડમરું વગાડીએ અથવા તો ડૂગી દે, પેલું એક બાજુ દોરી બાંધેલો કેમ પેલું વાગે તો ડૂગી એ અવાજ આવે, તો એ ડૂગી અવાજ છે. તો એમાં પણ જુઓ કે આપણે અવાજ છે એની વાત કરીએ છીએ અને ડૂગી પેલા શબ્દનું સંપૂર્ણ દ્વિરુક્તિ છે એવા ને એવા રૂપે એ બેવડાયેલો છે. તો સમજાયું કે આવા શબ્દો પણ ગુજરાતી રચનામાં, આપણી ગુજરાતી ભાષામાં છે કે જેમાં દ્વિરુક્તિ પણ છે અને સાથે રવાનુકરણ પણ હોય. જો અહીંયા ટપ અને ડૂગી આ બે શબ્દો અથવા તો બીજા ઘણા છે જે આપણને
તમને સરળ લાગે ને યાદ રહી જાય એ રીતે આપણે પસંદ કર્યા છે. દરેકને તો આપણે દર્શાવી શકવાના નથી. તો આ જે ટપ ટપ અને ડૂગી ડૂગી શબ્દો છે તો એમાં અવાજનું અનુકરણ છે. એવી જ રીતે ઝળહળ, પેલી લાઇટ છે એ ઝળહળ થતી હોય, આમ પેલી સિરીઝ ગોઠવેલી હોય ને કેમ પેલી લાઇટ માટે જનરલી આપણે ઝળહળાટ કે એવો શબ્દ વાપરતા હોઈએ છીએ. તો આ ઝળહળ આ શબ્દ છે એ ઝળહળ જુઓ આંશિક દ્વિરૂક્તિ છે, ઝ અને હ. અહીંયા કર્સર જાય ત્યાં તમે જોઈ શકો કે ઝ ને બદલે હ થઈ જાય છે, એટલે એ સંપૂર્ણ દ્વિરૂક્તિ નથી પણ આંશિક દ્વિરૂક્તિ છે. પણ ઝળહળ આ શબ્દ છે એ દ્રશ્ય ક્રિયાને રજૂ કરે છે, એટલા માટે એ રવાનુકારી શબ્દ પણ છે અને સાથે સાથે દ્વિરૂક્ત શબ્દ પણ છે. એવી જ રીતે જુઓ ગદગદિયા શબ્દ, પેલું નાનું બાળક છે એને હસાવવા માટે આપણે ઘણી વખત આપણી આંગળીઓથી ગદગદિયા કરીએ ને, પછી બાળક કેવું ખિલખિલાટ હસવા માંડે. તો આ ગદગદિયા આ જે શબ્દ છે આંગળીથી જે તમે આ ગદગદિયા આપણે કરીએ તો એમાં શેની અનુભૂતિ છે? જો આંગળીથી સ્પર્શ થાય છે એટલે સ્પર્શની, તમે ગદગદિયા એવું બોલો ને એટલે ચિત્ર તમારા મનમાં સ્પર્શની અનુભૂતિવાળું સ્પષ્ટ થાય જ, તમને દેખાય જ. તો આ જે ગદગદિયા શબ્દ છે એ સ્પર્શની અનુભૂતિને મૂર્ત કરવાનો પ્રયાસ કરે છે. તો ગદગદિયા તો એમાં ધ્વનિ પણ છે અને આ શબ્દ દ્વિરૂક્ત પણ છે, એટલે રવાનુકરણ અને દ્વિરૂક્તિ બંને સાથે આવ્યા. એવી જ રીતે શબ્દ છે ગલ્લા તલ્લા, આપણે દલીલ કરતા હોય ગલ્લા તલ્લા કરવા આપેલું, તો એ એક પ્રકારની રીતભાત, બજારમાં ગલ્લા તલ્લા થતા હોય એમ, તો આ જે એક રીતભાતનો શબ્દ છે. તો રીતભાતનો જે વિશિષ્ટ નાદ છે એને આપણે આના દ્વારા રજૂ કરવા કે સામેવાળાને સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. તો અહીંયા પણ ધ્વનિ તો બેવડાય જ છે પેલું આંશિક પરિવર્તન સાથે, અને સાથે સાથે એક પ્રકારની રીતભાત છે એ પણ આપણને સમજાવે છે, એટલે ધ્વનિયુક્ત અભિવ્યક્તિ પણ છે. એટલે રવાનુકારણ અને દ્વિરૂક્તિ એ બંને સાથે આવ્યા. તો આ કેટલાક ઉદાહરણો આપણે જોયા. હવે એના ઉપરથી કંઈક ખ્યાલ છે એ આપણા મગજમાં સ્પષ્ટ બને. તો આપણે જો તમે એટલું એના પરથી શીખ્યા હશો ને આટલી તો તમને એના ઉપરથી સમજણ પડી હશે કે જો આ પ્રકારના રવાનુકારી શબ્દો હોય છે ને, રવાનુકારી દ્વિરૂક્ત શબ્દો, એના ઘટકો છે એમાં ઘણી વખત એના ઘટકો એ સ્વતંત્ર રીતે અર્થ ધરાવતા નથી અને ભાષામાં એ છૂટા કે સ્વતંત્ર રૂપે ક્યારેય પ્રયોજાતા નથી. દ્વિરૂક્ત શબ્દ પ્રયોગો રૂપે જ્યારે એ પ્રયોજાય ત્યારે જ એમનું મહત્વ કે અસ્તિત્વ હોય છે. જો ફરી એક વખત રિપીટ કરું છું કે રવાનુકારી દ્વિરૂક્ત શબ્દ પ્રયોગોમાં ઘટકો છે એ સ્વતંત્ર અર્થ ધરાવતા નથી. એને તમે છૂટા પાડો ને તો એનો કંઈ જ અર્થ નહીં સરે. એ ભેગા બેવડાય અને સાથે બોલાય તો જ એ અર્થ વ્યક્ત કરવાને સક્ષમ હોય. જેમ કે ઉદાહરણ લઈએ એટલે તમને તરત જ ખ્યાલ આવે, કચકચ. આપણે કોઈ લપ કરતું હોય, આપણને ન મજા આવતી હોય તો આપણે તરત શું કહીએ? કચકચ બંધ કર ને ભાઈ, તારું આ કચકચ બંધ કર. તો કચકચમાં આપણે સમજી જઈએ, હું પણ સમજી જાઉં, સામે હું જેને કહેતી હોય એ પણ સમજી જશે કે કચકચ એટલે જે વાત નથી ગમતી એવી વાત છે તો એને બંધ કરવાની વાત છે. પણ આ કચને એકલું પ્રયોજીએ તો, જેમ કે કચ, તારી કચ બંધ કર, સમજાશે? નહીં સમજાય. કારણ કે ધ્વનિયુક્ત રવાનુકારી દ્વિરૂક્ત શબ્દોની એક ખાસિયત જ છે કે એ એકલું પ્રયોજાશે તો અર્થ વ્યક્ત કરી શકતું નથી. એવી જ રીતે જેવી મેં વાત કરીને તો એ ખડખડ હસી પડ્યા, તો એમાં ખડખડ તમે બોલશો ત્યારે તરત જ સમજાશે કે એકદમ ખડખડાટ હસી પડવું, મન મૂકીને હસી પડવું. પણ હવે એકલું એને પ્રયોજો, એકલો પ્રયોગ કરો ખડ, તો કોઈ અર્થ સરશે નહીં. પછી એવી જ રીતે રેબઝેબ, હું પરસેવે રેબઝેબ થઈ ગઈ, તો એવી રીતે એનો અર્થ સરશે. પણ જો એને છૂટું પાડી દઈએ કે રેબ અથવા તો ઝેબ, હું રેબ થઈ, હું ઝેબ થઈ, તમે ગમે એટલું મથી પડશો ને તો એ એકલો ઘટક છે એ અર્થ દર્શાવવાને સક્ષમ નથી. પછી એ જ શબ્દ ટપ ટપ, વરસાદનો ટપ ટપ અવાજ, તો ટપ ટપ કહીએ તો જે ટીપાનો ટપ ટપ છે એ ધ્વનિ તમારા સુધી પહોંચે છે. જો એને આપણે એકલું પ્રયોજીએ કે વરસાદનો ટપ અવાજ, તો જરાય આપણા મનમાં જે તમે ધારો એવી અસર ઊભી કરી શકે નહીં. એ
ઊભી કરી શકવાને અક્ષમ જ છે. ક્યાંથી કરી શકે? એ ઘટક છે, સ્વતંત્ર અર્થ જ ધરાવતો નથી. એ એનો નિયમ છે કે રવાનુકારી દ્વિરૂપત શબ્દ પ્રયોગો જ્યારે સ્વતંત્ર રીતે છૂટા પ્રયોજાય તો એ અર્થ ધરાવતા નથી. સમજાયું? આ ખ્યાલ બરાબર સ્પષ્ટ થયો? તો હવે આપણે આગળ વધીએ. હવે દ્વિરૂપત શબ્દ પ્રયોગોમાં જ્યારે રવાનુકરણ હોય ત્યારના ઉદાહરણો એની આપણે વાત કરીએ. હવે થોડીક આપણે એવી વાત કરીએ કે જ્યારે દ્વિરૂપત શબ્દ પ્રયોગોમાં રવાનુકરણ ન હોય ત્યારે, જો રવાનુકરણ હોય ત્યારે તો બે શબ્દો છે, બે શબ્દોને છૂટા છૂટા પ્રયોજો તો અર્થવિહીન છે, બે ઘટકો. પણ જ્યારે રવાનુકરણ ન હોય ત્યારે એનું ઓછામાં ઓછું એક ઘટક છે એ અર્થ ધરાવતું હોય છે. એક ઘટક છે એ સ્વતંત્ર અર્થ ધરાવે છે. તો એવા કેટલાક ઉદાહરણો આપણે જોઈએ, જેમ કે શાક બાક. તો જુઓ, શાક બાકમાં તમે શાક શબ્દનો અર્થ કરી શકો શાકભાજી, પણ બાકનો અર્થ કરી શકો નહીં. એવી જ રીતે સાફ સૂફ, સાફ કરવું, સફાઈ કરવી સમજાય, પણ સૂફ શબ્દનો અર્થ થાય નહીં. ચોપડી બોપડી, તો ચોપડીનો અર્થ થાય પણ બોપડીનો અર્થ થાય નહીં. આજુબાજુ, એમાં પણ આપણને સમજાય કે જો એક ઘટક છે એ સ્વતંત્ર રીતે અર્થ, આજુબાજુમાં જો બાજુ એટલે આપણી બાજુનો ભાગ, આજુનો અર્થ નહીં થાય, એમાં પાછળનો અર્થ થાય છે. તો દરેક શબ્દમાં જો તમે ધ્યાનથી જુઓ ને તો એના એક ઘટકનો, બેમાંથી એક ઘટક અર્થ ધરાવે છે પણ બીજો અર્થ ધરાવતો નથી. પછી એમાં ઘણી વખત ફેરફાર પણ હોય છે. જ્યારે હવે ક્યારે શું એનો ફેરફાર કે નિયમ હોય તો એની જરા વાત કરીએ કે જ્યારે દ્વિરૂપતિમાં સ્વર વ્યંજન ભેદ હોય ત્યારે મોટા ભાગે પૂર્વ ઘટક અથવા તો ક્યારેક ઉત્તર ઘટક અર્થ ધરાવતો હોય છે. ક્યારેક આગળનો ઘટક અર્થ ધરાવે તો ક્યારેક પાછળનો ઘટક અર્થ ધરાવે. ક્યારેક જ્યારે સ્વર વ્યંજન ભેદ હોય ત્યારે, એટલે કે જુઓ તોડ ફોડ, તો તોડ ફોડ. જો ત શબ્દ, હવે આપણે અહીંયા ફરી એકવાર પેન્સિલનો ઉપયોગ કરીએ તો પેલું તમને જલ્દી ખ્યાલ આવશે કે જો આ તોડ ફોડ શબ્દ, તો એમાં ત અને ફ આ બે શબ્દ જો વ્યંજન બદલાયો અને સાથે સાથે આ એનો ઓ થાય છે એટલે સ્વર પણ બદલાયો. તો તોડ અને ફોડ આવા શબ્દો એટલે સ્વર વ્યંજન ભેદ હોય ત્યારે મોટા ભાગે કાં તો આગળનો અક્ષર ઘટક અથવા તો પાછળનો ઘટક અર્થ ધરાવતો હોય. તો અહીંયા જુઓ કયો અર્થ ધરાવે છે? ફોડવું, ફોડી નાખવું, તો આ અર્થ ધરાવે છે પણ તોડ ઘટકનો કોઈ અર્થ થતો નથી. પછી ખણખોદ શબ્દ છે, ખોદણી કરવી, તો એમાં પણ એક ઘટક અર્થ ધરાવે છે. પછી આશક અને માશુક, તો એમાં પણ એક ઘટક અર્થ ધરાવે છે. એટલે ક્યાંક ને ક્યાંક ઓછામાં ઓછો એક ઘટક છે એ અર્થ ધરાવતો હોય છે. અને ઘણી વખત છે એ બંને ઘટક પણ અર્થ ધરાવતા હોઈ શકે. જેમ કે આ શબ્દ છે ઊંચું નીચું, તો ઊંચું નીચું આ બંને અર્થ ધરાવે છે. એટલે જ્યારે સ્વર વ્યંજન બેનો ભેદ હોય ત્યારે કાં તો પૂર્વ ઘટક અર્થ ધરાવે અથવા તો ઉત્તર ઘટક અર્થ ધરાવે અથવા તો ક્યારેક બંને ઘટકો અર્થ ધરાવતા હોય છે. આગળ વધીએ. કેટલીક વખત દ્વિરૂપતિમાં પર્યાય જેવા શબ્દો પણ પ્રયોજાતા હોય છે. જો ક્યારે આ નિયમ આપણે ક્યાં ભણીએ છીએ? રવાનુકરણ ન હોય ત્યારે દ્વિરૂપતિ થાય એની આપણે વાત કરીએ છીએ. તો એ દ્વિરૂપતિમાં પર્યાય જેવા શબ્દો પણ હોય, જેમ કે જુઓ આપણે આગળ જોઈ જ લીધા હતા એટલે વિશેષ સમજાવવાની જરૂર નથી. નોકર ચાકર, તોડફોડ, તો બરાબર તમે જાણો છો. પછી કેટલીક વખત દ્વિરૂપત શબ્દ પ્રયોગોમાં વિરુદ્ધ અર્થવાળા શબ્દો પણ પ્રયોજાતા હોય છે. જો વિરુદ્ધ અર્થવાળા શબ્દો એટલે એકબીજાનો વિરોધી અર્થ દર્શાવે એવા, એ તમે જાણો જ છો. જુઓ કે ઊંચું નીચું, નરમ ગરમ, અથવા તો સવાલ જવાબ, અથવા તો અણગમો અણગમો, તો આ બધા છે એ એકબીજાનો વિરોધી અર્થ છે એ દર્શાવે છે. પેલું ઇરેઝર બરાબર કામ નથી આપતું, ખબર નહીં.
ચાલશે. ચાલો આપણે આગળ વધીએ, અટકાવશું નહીં. હવે રવાનું કરણ ન હોય ત્યારે ઘણી વખત છે એ દ્વિરુક્ત અર્થવાળા શબ્દોમાં વિરોધી અર્થવાળા શબ્દો પણ આપણને જોવા મળે છે. તો આટલી વાત કરી અને હજી એક વાત એમાં સાહચર્ય સંબંધવાળાના શબ્દોની રહી ગઈ, એની પણ વાત કરી લઈએ. અને ઘણી વખત રવાનું કરણ ન હોય ત્યારે જે દ્વિરુક્તિ પ્રયોગ કરીએ છીએ તો એમાં સાહચર્ય સંબંધવાળા પ્રયોગો પણ થતા હોય છે. જેમ કે ઉદાહરણ જુઓ, ખાણી પીણી. ફરી એકવાર પેન્સિલથી આપણે માર્ક કરીએ એટલે તમને ખ્યાલ આવે. જો આ ખાણી પીણી તો સાહચર્ય સંબંધ, ખાવા પીવાની દરેક વસ્તુનો એમાં આપણે સમાવેશ કરી શકીએ. બારી બારણા તો એ એક જ બારી બારણાની વાત ન હોય પણ એ બધાને લાગુ પડે, એક સાહચર્ય સંબંધ એમાં જોવા મળે છે. બરાબર. તો કેટલી વાત કરીએ આપણે દ્વિરુક્તિમાં. તો રવાનુકારી શબ્દ અને દ્વિરુક્તિમાં આપણે મુખ્ય વાત પહેલાં તો એ કરી કે ઘણી વખત દ્વિરુક્ત પ્રયોગોમાં આપણે અવાજની અને દ્રશ્યતાની ક્રિયાઓને પણ મૂર્ત કરતા હોઈએ છીએ. તો એ રવાનુકારી દ્વિરુક્ત શબ્દ પ્રયોગો તરીકે એને આપણે ઓળખીએ છીએ. પછી એમાં આપણે જ્યારે રવાનું કરણ હોય અને દ્વિરુક્તિ સાથે હોય એવા શબ્દોની વાત કરી. પછી જ્યારે રવાનું કરણ ન હોય અને દ્વિરુક્ત શબ્દો હોય તો એવા શબ્દોની વાત કરી અને એમાં આપણે કેટલાક નિયમો જોયા. જેમ કે સ્વર વ્યંજન ભેદની વાત કરી, પછી સ્વર વ્યંજન ભેદની વાત કરી, સાથે સાથે પર્યાયની વાત કરી, સાથે સાથે વિરોધી અર્થવાળા શબ્દોની વાત કરી અને સાહચર્ય સંબંધવાળા શબ્દોની પણ વાત કરી. હવે આપણે દ્વિરુક્ત શબ્દ પ્રયોગોના પ્રકારોની વાત કરવાની છે કે શબ્દોની જે દ્વિરુક્તિ બને છે, શબ્દ જ્યારે બેવડાય છે ત્યારે એ પૂરેપૂરો બેવડાય છે કે આંશિક રીતે બેવડાય છે. આંશિક રીતે બેવડાય છે તો ત્યારે એમાં કેવા ફેરફાર જોવા મળે છે, તો હવે આપણે એની વાત કરવાના છીએ. એના માટે જો સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે એક આખો ચાર્ટ છે કે ક્યાં દ્વિરુક્તિ કઈ રીતે શક્ય બને છે. તો હવે આ દ્વિરુક્તિના પ્રકારોની વાત છે એ આપણે આના પછીના લેક્ચરમાં કરીશું. ધન્યવાદ.